જો કોઈ વ્યક્તિ તમારાથી ઈર્ષા કરે છે તો તે તેની ખરાબ આદત નથી, પરંતુ તમારી ક્ષમતા છે જે તેને આ કામ કરવા પર મજબૂર કરે છે. સવાલ નંબર 1. આપણે રોજનું 2 થી 3 લીટર પાણી પીએ છીએ પણ એટલું કાઢતા નથી, તો પાણી જાય છે ક્યાં? એનો જવાબ છે શરીરમાં 70% પાણી હોય છે. આપણે જે પણ કામ કરીએ છીએ તેમાં પાણીનો ઉર્જા તરીકે ઉપયોગ થાય છે. પરસેવાથી પણ પાણી નીકળે છે. ખોરાક પચાવવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે અને બાકીનું પાણી પેશાબ દ્વારા બહાર આવે છે. સવાલ નંબર 2. શું આપણે મંગળ ગ્રહ પર વૃક્ષો અને છોડ ઉગાડી શકીએ છીએ? એનો જવાબ છે મંગળ ગ્રહની સપાટી પર હવાનું દબાણ ઓછું છે. પૃથ્વી જેટલો સૂર્યપ્રકાશ નથી. મંગળ ગ્રહ મોટા ભાગે લાલ માટીથી ઢંકાયેલો છે, જેમાં ઝેરી તત્વો હોય છે. તેથી જ ત્યાં વૃક્ષો અને છોડ ઉગી શકતા નથી. સવાલ નંબર 3. ટ્રાફિક લાઇટ માટે લાલ, લીલો, નારંગી રંગો શા માટે પસંદ કરવામાં આવે છે? એનો જવાબ છે લાલ રંગને સંકટનું પ્રતીક માનવામાં આવે છે, જેને ડ્રાઈવર દૂરથી પણ જોઈ શકે છે. પીળો રંગ સાવધાની રાખવા માટે છે અને લીલો રંગ આંખોને શાંત કરવા માટે છે. બીજું કારણ એ પણ છે કે લાલ, લીલો અને નારંગી રંગને સમગ્ર વિશ્વએ ટ્રાફિક સિગ્નલ તરીકે પસંદ કર્યા છે. સવાલ નંબર 4. શું પ્રાણીઓ પણ વિચારે છે? એનો જવાબ છે હા, પ્રાણીઓ પણ વિચારે છે. કૂતરાઓને ઘણું બધું શીખવી શકાય છે. તેઓ તેમના દિમાગ દ્વારા તેમના માલિક પ્રત્યેની વફાદારી વિશે વિચારે છે અથવા કરે છે. તમે સર્કસમાં પ્રાણીઓના કરતબો તો જોયા જ હશે. સવાલ નંબર 5. કીવીને જોઈને જ ખબર પડી જાય છે કે તેને લેવાનો વધારે શોખ છે? એનો જવાબ છે ફ્રી માઇન્ડને.